અમરેલીમાં સિંહણ એટલી બધી આક્રમક બની ગઈ કે સિંહણે એક ખેડૂત પર હુમલો કરી દીધો। સિંહણે ખેડૂતને ઢસડીને લઈ ગઈ અને તેને મૂકવા માંગતી ન હતી, જેથી મૃતદેહને છોડાવવા માટે થઈને જેસીબી અને ટ્રેક્ટરની મદદ વન વિભાગને લેવી પડી। વિગતે વાત કરીએ ગઈકાલે રાત્રે અમરેલીમાં આક્રમક બનેલી સિંહણ અંગે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર અને અમરેલીના વિસ્તારમાં સિંહના હુમલાના કિસ્સા સતત સામે આવતા હોય છે। ક્યારેક પશુઓ ઉપર તો ક્યારેક બાળકો ઉપર સિંહનો હુમલો થતો હોય છે। ત્યારે વધુ એક હુમલાની ઘટના સામે આવી છે। જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડીમોલી ગામમાં એક વાડીમાં રહેતા ખેડૂત પર સિંહણે હુમલો કર્યો છે। હુમલા બાદ સિંહણ એટલી બધી આક્રમક બની ગઈ કે ખેડૂતના મારણને છોડવા માંગતી ન હતી અને આ ગામ નજીક વાડી વિસ્તારમાં ખેડૂત મંગાભાઈ બોગાભાઈ બારૈયા મોડી સાંજે કામ કરી રહ્યા હતા અને ત્યારે અચાનક આ સિંહણ આવી ગઈ હતી અને જીવલેણ હુમલો કર્યો હતો। ખેડૂત મંગાભાઈ બારૈયા પર અચાનક સિંહણે હુમલો કરતા એમણે સિંહણને ભગાડવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ સિંહણ એટલી બધી આક્રમક બની ગઈ કે ખેડૂતને ગણતરીની મિનિટોમાં જ મંગાભાઈનું પેટ ચીરી નાખ્યું। આ ઘટનાની જાણ થતાં આજુબાજુના વાડીના ખેડૂતો તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા અને વન વિભાગને ઘટનાની જાણ કરી હતી। ઘટના વન વિભાગને જાણ અંદાજિત સાંજે 7 વાગ્યાની આસપાસ થયેલ હતી અને જસાધાર રેન્જના વન વિભાગના સ્ટાફને આ માહિતી મળતા તાત્કાલિક જસાધાર વન વિભાગનો સ્ટાફ અને જે બોર્ડર વિસ્તાર છે, જે જાફરાબાદ વન્યજીવ રેન્જ વિસ્તાર છે, આ બંને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલી હતી। અને ખાસ કરી આ બનાવ બીનો તો કોઈ સિંહ દર્શન કરતું હોય, કેવી રીતે કોઈ બીજી કોઈ માહિતી મળી છે? લોકલ કોઈ સિંહને કોઈ હેરાનગતિ કરી હોય કે કરવાનું? આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે, જે આ હુમલો કરેલ છે, એ આ વિસ્તારમાં જ અવર જવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા। સિંહનું ઓપરેશન કરવામાં, રેસ્ક્યુ કરવામાં કયા પ્રકારની કામગીરી કરવામાં, કેટલો કેટલો સ્ટાફ હતો, કેવી રીતે ટ્રેન્ક્યુલાઇઝ કર્યું? એટલે જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને RFO, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રેન્ક્યુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે। સર, જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા દ્વારા, લોકોને શું મેસેજ આપશો? લોકોને અમારા વન વિભાગ મારફતે વારંવાર અવેરનેસ ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે। હાલમાં જ જ્યારે લીલિયામાં એક બનાવ બન્યો હતો, ત્યારથી સતત શેત્રુંજી વન્યજીવ વિભાગમાં તમામ રેન્જમાં એક અવેરનેસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વન વિભાગના સ્ટાફ દ્વારા આવી રીતે ખુલ્લામાં કોઈ રહેતા હોય, ખુલ્લામાં સૂતા હોય તો એ લોકોને વન્ય પ્રાણીની હાજરીથી સાવચેત કરવાનું આયોજન હોય છે। આ વિડીયોના માધ્યમથી હું અમરેલી જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ। આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ અને જો વન્ય પ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્ય પ્રાણીથી જેટલું બને એટલું, અને કાંઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વન વિભાગની જે હેલ્પલાઇન નંબર છે તેના પર અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફને જાણ કરવી। આ મૃતદેહ છે તે સિંહના મોઢામાં, તો એ કેટલા સમય સુધી રહ્યો અને કેવી રીતે કબજો લીધો? માનો એ એકચ્યુઅલી વન્ય પ્રાણી સિંહ દ્વારા જ્યારે પણ પોતાનું શિકાર કરવામાં આવે ત્યારે એના ઉપર પોતાનું માલિકી પણ બતાવતો એક બિહેવિયર જોવા મળેલું છે। એટલે વન વિભાગના સ્ટાફ દ્વારા જેસીબી અને ટ્રેક્ટરના માધ્યમથી એ સિંહણને દૂર ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ એનું ટ્રાન્ક્યુલાઇઝ કરી। સર, આ સિંહણ એક જ હતી કે અન્ય ગ્રુપ હતું, કંઈ બચ્ચા હતા એવું કંઈ હતું? આ સિંહણ સાથે 3 બચ્ચા પણ છે, પણ એ મોટા છે અને એ બચ્ચા જે છે એ બીજા ગ્રુપ સાથે એમનું અવર જવર થતી હોય છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સિંહણને
ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરવાના પ્રયત્ન કર્યા હતા. જો કે સિંહણ એટલી બધી ગુસ્સામાં હતી કે ખેડૂતની છાતી પર બેસી ગઈ હતી અને મૃતદેહ પરથી હટતી ન હતી, જેથી વન વિભાગની ટીમે જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈને સિંહણને ખેડૂતના મૃતદેહ પરથી દૂર કરી હતી. આ બાદ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયંત પટેલ અને એસીએફ વિરલસિંહ ચાવડાની આગેવાનીમાં વન વિભાગની ટીમે મેગા ઓપરેશન હાથ ધરીને સિંહણને પાંજરે પૂરીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડી હતી. આ અંગે ડીસીએફ જયંત પટેલે જણાવ્યું હતું કે ગ્રામજનોને ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ અહીંયા પહોંચી ગઈ હતી અને આ વિસ્તારમાં અગાઉથી જ સિંહણની અવરજવર હોવાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. હાલ સિંહણને પકડી પાડવામાં આવી છે. અમે આ વિસ્તારમાં અવરનેસ કાર્યક્રમ પણ કરીએ છીએ. લોકોને મારી અપીલ છે કે શક્ય હોય ત્યાં સુધી અંધારામાં બહાર જવાનું ટાળો અને જવું પડે તો સાથે ટોર્ચ કે લાકડી લઈને નીકળો અને જો સિંહ કે સિંહણ કે દીપડા જેવા વન્ય પ્રાણી જોવા મળે તો વન વિભાગને જાણ કરશો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. જાના રે